ગુડ મોર્નિંગ ગાઈઝ, આજનો બ્લોગ ચાલુ કરીએ છીએ કેમ કે અમે ઘણા દિવસથી બ્લોગ નથી આવ્યો એટલે આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ છે. અને આજે અમારે જવાનું છે પાટણ કેમ કે આ થરામલ આવે છે કંટાળો એટલે ઓટો મારવા જઈએ છીએ અમે પાટણ. અને આ ગાઈસ અમે અત્યારે આવી ગયા છો આપણે ખારિયાવાડી કેનાલ છે આઈરિશ ગાઈસ. અને આ કેનાલ તમે ખાલી જુઓ, ખાલી અંદર વોટર લીધેલી છે એટલે જમીનનો નીચેથી લીધેલી આ કેનાલ છે. બાકી તમે આમાં આવો ને ત્યારે આ કેનાલ જોજો જરૂર છે. આ ગાઈસ આટલી કેનાલ વળી પાછી ચાલુ કેમ કે અંદરથી લીધી જો આમાં બહાર આવતી હતી ને ગાઈસ. તમે આવો તો આમાં જોજો, બધું બહુ હોય આવું તો. Yellow as the summer sun, green when our day's begun. Peel back the layers one by one, taste the rhythm life's undone. Spots appear, I know you're right. Twist and shout in morning light. Bananas got me feeling right, grooving in the moonlit night. Banana blues, banana dreams, twisting in the mellow beats. Banana soul, banana stream. અને ગાઈસ હતા અમે પહોંચી ગયા પાટણ. આ પાટણનો છે ત્રણ દરવાજા એટલે અહીંયા આપણે કરશું સતીમાના દર્શન. Swinging high in jungle trees, monkeys chase the summer breeze. Banana whispers in the leaves, nature's grinning to appease. Crazy colors fill my mind. ને આ ગાઈસ પાટણની શેરીમાં અમે આવી ગયા છો. હવે જવાનું છે ઘરે પણ રસ્તો ભૂલી ગયા છો એટલે હવે રસ્તો ગૂગલ મેપમાં સર્ચ કરીને હવે જાશું અમે ઘરે. Flow like a wild moonbeam. ગાઈસ હવે આપણે પાકી ગયા ભાઈબંધની દુકાન. ભાઈબંધને તો ખબર નહીં જો અમે બીયા છે આવીએ. હા ગાઈસ અમારે ધોકો પકડીને ઉભો છે જો ખાલી દરરોજ. ગાઈસ આ શું છે કોમનની જરૂર છે તમે જણાવજો. રાતે ગાઈસ હવે થોડું અમે ખાઈ પીને નીકળી ગયા છે ઓટો મારવા. પણ ઓટોમાં જવાનું નહીં, એક દોસ્તના તોડે જવાનું છે એમ કે રોમાપીરનો પાઠ છે એટલે અહીંયા કંઈ જવાનું છે. ને આ થોડા તૈયાર થઈને બહાર વળે ને અમે નીકળી ગયા છે હવે ભાઈબંધ જોડે જવા માટે. ગાઈસ અહીંયા અમે પહોંચી ગયા. પહોંચીને અમે જોયું તો ડેકોરેશન ને બહુ સારું કરેલું છે દોસ્તે. ને અહીંયા પ્રોગ્રામ છે કે રોમાપીરનો પાઠ એટલે હું તમને પણ સંભળાવું છું.
હા જેના આ આપણા કવિ કાગે લખ્યું છે, જેના આગળિયા પૂછીને જે કોઈ આવે આવકારો મીઠો આપજે. પહેલા એને પાણી પાજે. આવકાર તો કેટલો શ્રેષ્ઠ છે સાહેબ. અને આવકારથી તમારું ઘર પ્રફુલ્લિત થઈ જાય, ઘરની અંદરથી કંકાસ દૂર થઈ જાય, એવો આવકારનો મીઠો મહિમા છે. એટલે ક્યારેક તમે દર્શને જાજો તો રણુજા જય બાબા સેવા કેન્દ્રની મુલાકાત કરજો. બંસી ગોપીનારાયણ સુંદર મજાનું આયોજન કર્યું. અલખ ધણીનો પાઠ માંડ્યો. એ જમાનામાં રામદેવજી મહારાજ જીવતા સમાધિ લેતા પહેલા કંટાળો નથી આવતો? થોડી વાત કરું તમને, પૂછું છું માતાઓ બહેનો. પછી બેઠા બેઠે એવું ના કહેતો કે આગળ પહેલા રાઉન્ડ થઈ નો પોકાટ થયો અને પછી આ મહારાજે લોંગો સાઈડ થી તો 4 વાગ્યા એકલો કરશે. 4 તો વાગવાના જ અમારા પાસે. પાઠ 4 વાગ્યા સુધી ચાલશે. અલગ ધણીની જોત જાગવાની છે. 4 યુગની પરંપરા આગળ જન્મે જયગીરી મહારાજ જે વાત કરી ને, સતયુગ થી લઈ અને કળિયુગ સુધી પાઠ ચાલે છે. આ પાઠ પરંપરા પણ એની જુગતી યુગે યુગે બદલાઈ. સતયુગમાં સોનાના પાઠ, સોનાના ઠાઠ, સોનાની ગાદી બેઠા નકળમ કરાય. જોતના આજવાડે નકળમ ધણી, આલમ ધણી, અલગ ધણી જોતના આજવાડે પધારતા. સતયુગમાં એક પાઠ મુંડાતો. એના આગેવાન કોણ હતા ખબર છે? રાજા પ્રહલાદ. વિચાર કરો, જેનો આગેવાન આટલો જબરજસ્ત. ગાઈસ અમે એકથી કંટાળીને હવે આમાં આવી ગયા ક્રિકેટ રમવા માટે, કેમ કે આવતો તો કંટાળો ને રાતે વાગ્યા છે 2 તો અમે ક્રિકેટ રમવા ગાઈસ આ ગાડી આવી છે ને, ગાડી લઈને હવે અમે જાશું ઘરે, કેમ કે દોસ્ત આવે છે આપણને મિલવા માટે. ગાઈસ આ ગાડીમાંથી ના દોસ્ત ગયો ઘરે અને અમે આવી ગયા સીધે, કેમ કે હવે ઘરે સુઈ જવાનું છે. એટલે કાલ તમને નેક્સ્ટ બ્લોગમાં બતાડું કે આ ક્યાં જવાનું, કાલ જવાનું છે અમારે ફરવા માટે. જોઈએ ગુડ મોર્નિંગ ગાઈસ, અને આ વહેલા પડી ગઈ સવાર અને આપણે સીએસપી હિન્દુસ્તાનની ટીમને મળવા માટે. ગાઈસ અહીંયા પહોંચીએ પણ વિડીયો શૂટિંગ મળે છે એટલે આપણે તમને ફોટા પાડીને બતાવશો, કેમ કે અહીંયા અમે ફોટા પડાયા છે એ તમને બતાડીએ. ગાઈસ આપણે હમણાં મળી આ છે એમના ઘર, અને હવે આપણે નીકળીએ ઘર માટે. ઘરે હજુ ખાવાનું બાકી છે. ટાટા બાય બાય.
ગાઈસ પડી ગઈ સાંજ ને સાંજ હવે અમે નીકળશું ઘરે માટે, કેમ કે હવે જવાનું છે ઘરે, અને હવે નેક્સ્ટ વ્લોગ જોવાનું ભૂલતા નહીં અમારો.